બાબરા તાલુકાના પાનસરામાં ફિટ કરવામાં આવતી પવનચક્કીના વીજ પોલ આડેધડ નાખવામાં આવતા ખેડૂતોનો વિરોધ। પવનચક્કી ઊભી કરતી એજન્સીના કર્મચારીઓ દાદાગીરી કરી ખેડૂતોના ખેતરોમાં બિનકાયદેસર રીતે પવનચક્કીઓના વીજ પોલ ઊભા કરતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। મંજૂરી વગર ખેડૂતોના ખેતરો વાડીઓમાં વીજ પોલ ઊભા કરી દેવામાં આવે છે, જેના વિરોધમાં આજે ચમાડી ગામના 400 ખેડૂતો એકઠા થઈ મામલતદાર અને બાબરા પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે। અવારનવાર પવનચક્કી ફિટ કરતી કંપની દ્વારા વીજ પોલ માટે ખાનગી એજન્સીને આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ। મંજૂરી વિના ખેડૂતોને માલિકીની જગ્યા તેમજ નદીઓ તેમજ ગૌચરમાં મંજૂરી વિના જ વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા હોવાના ખેડૂતોના આક્ષેપ છે। સમગ્ર મામલે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા હોવાના ખેડૂતોના આક્ષેપો છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફિટ કરવામાં આવતી પવનચક્કીને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અનેક વખત આવી સમસ્યા ઊભી થઈ રહી છે। મંજૂરી વગર ફિટ થતી પવનચક્કીઓ સામે તંત્ર અને લાઠીને બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા મૌન બન્યા છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ ગજેન્દ્ર શેખવા છે। હું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અમરેલી જિલ્લા કારોબારી મેમ્બર છું તથા જીવદયા તથા પ્રકૃતિ સાથે ઘણા સમયથી હું સેવા આપું છું અને પ્રકૃતિ સાથે જીવદયા સાથે હું જોડાયેલો છું। આજે આપ અત્યારે જે ઊભા છો એ બાબરા તાલુકાનું પાનસડા ગામ છે અને આ જે નદીની વચ્ચે આપણે ઊભા છીએ એ કરણુકી નદી છે અને મારી પાછળ તમે જે પવનચક્કી જોઈ રહ્યા છો એ પવનચક્કી કંપની જે પવનચક્કી નાખે ત્યારબાદ જે વીજ પોલ જે નાખવામાં આવતા હોય છે કે જે કંપનીના બીજે એના એસેસ સુધી પહોંચાડવાના હોય છે એ વીજ પોલ તમે જોઈ રહ્યા છો કે આ નદીમાં નાખેલા છે। હમણાં તમે આમાં વિડીયોમાં પણ જોશો કે આ વીજ પોલ કેવી રીતે નદીની વચ્ચોવચ્ચ નાખ્યા છે। એ બાબતથી લડત આપતા છેલ્લા 6 મહિનાથી લગભગ 5 થી 6 મહિનાથી આજ પાનસડા ગામના ખેડૂત બાપભાઈ વાળા કરીને છે કે જેઓ પોતે ગ્રામ પંચાયતમાં છેલ્લા 30 વર્ષથી ઉપસરપંચ તરીકે સેવા બજાવે છે તથા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે એક સક્રિય સભ્ય તરીકે સેવા બજાવે છે તથા પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ છે અને તેની માલિકીની જમીન આગળ એક 20 વીઘા જમીન આવેલી છે, એક આ સાઈડ એમની 15 વીઘા જમીન આવેલી છે। બંને જગ્યાએ તેને 12 થી 15 જેટલા વીજ પોલ કોઈ પણ મંજૂરી વગર કે પરમિશન વગર કંપનીએ નાખી દીધેલા છે। આ જે પવનચક્કી હોય છે તે કંપની પાછી અલગ હોય છે, પછી જે વીજ પોલ નાખવાની જે કંપની હોય છે એ કોન્ટ્રાક્ટરો એ પણ અલગ હોય છે અને ટેક ગ્રીન નામની કંપની જે છે એણે આ પાનસડા ગામમાં વીજ પોલ નાખવા માટેની કામગીરી કરેલી। જ્યારે વીજ પોલ નાખતા હતા ત્યારે જે આ આગેવાન છે બાપભાઈ તેના દ્વારા રજૂઆત કરવામાં આવેલી ને વીજ પોલ નહીં નાખવા માટે એમને કીધેલું ત્યારે એ બહારગામ ગયેલા ને ત્યારે એમની પાછળ એની ધ્યાન વગર દાદાગીરીથી એમની ઘરે પોલીસની ગાડીઓ પણ આવેલી કે ભાઈ તમે આવી રીતે કંપનીને અડચણરૂપ કરો છો, આ છે તે છે। એટલે એમને પોતાને બાયપાસ કરાવેલું છે, એની તબિયત બરાબર રહેતી નથી એટલે તે દોડાદોડી એ સમયે નહીં કરી શકેલા। અને એમના જે દીકરા છે તેઓ રાજકોટ પોતાના ધંધા અર્થે રહેતા હતા તો ખૂબ કચેરીના ધક્કા ખાધા, ખૂબ બધી જગ્યાએ રજૂઆતો કરી, મામલતદાર ઓફિસમાં લેખિતમાં આપેલું છે, પ્રાંત સાહેબને આપેલું છે, કલેક્ટર સાહેબને લખેલું છે, ઉર્જા મંત્રીને પત્ર લખેલા છે, હરેક જગ્યાએ રજૂઆત કરેલી છે। ત્યારે મારા હાથમાં જે આ તમે જોઈ રહ્યા છો એમાં એક પ્રાંત સાહેબનો પણ એક એવો ઓર્ડર છે કે મામલતદાર સાહેબને એવું કીધેલું છે કે આ જે બાપભાઈ છે વાળા પાનસડા તેમના માટે યોગ્ય કંઈ કાર્યવાહી કરવામાં આવે। અને આ જે એક બીજો મારા હાથમાં લેટર છે તારીખ 9/10/2023નો પ્રાંત સાહેબનો એક હુકમ છે, જે હુકમની અંદર હું તમને આ હુકમનો એક નંબર જણાવું છું કે અત્રેના હુકમ નંબર જમન વસી 1426/2023 6/9/2023ના હુકમ છે, જેની અંદર સ્પષ્ટ શબ્દોમાં એવું પ્રાંત સાહેબે લખેલું છે કે જે તે કચેરીએ આવી જે કામગીરી કરવાની હોય તો ગ્રામ પંચાયત તથા મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીની સ્થાનિક કચેરીઓની મંજૂરી લઈને જ વીજ પોલ નાખવા। તો હું તમને એક બીજી વાત જણાવી દઉં કે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં પાવર પણ ચાલુ થઈ ગયો તો તેની સ્થાનિક કચેરીની નગરપાલિકા આપણે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલ નથી। અને આ જે પાનસડા ગામ છે ત્યાં વહીવટદાર તરીકે ગ્રામ પંચાયત છે તો મંત્રી સાહેબને પણ અમે આ બાબતની જાણ કરેલી, આજે અમારી રજૂઆત છે એક કોપી મંત્રી સાહેબને પણ આપેલી છે અને અમારા દ્વારા આ બીજી વાર જે 6 મહિના પહેલાં તો રજૂઆત કરેલી જ છે પણ હમણાં જ તારીખ 30/11/2024ના રોજ ફરીવાર પાછી અમે આ બધી રજૂઆતો તમામ જગ્યાએ પાછી કરેલી છે અને મંત્રી સાહેબને પણ આ કોપી આપેલી છે। તો મંત્રી સાહેબે અમને પણ મૌખિક એવું કીધું કે આવી અમે કોઈ મંજૂરી કે એનઓસી કંપનીને આપેલ નથી। હવે બીજું કે તમે જોતા હતા કે હમણાં અહીંયા ઘેટા બકરા માલધારી ચરાવી રહ્યા હતા અને આમાંથી એક તાર નીચે પડે તો આ તારની અંદર છે ને 30,000 થી 35,000 વોલ્ટ જેટલો પાવર આવતો હોય છે કે 3 થી 4 ફૂટ આપણે દૂર હોય ને તો પણ આપણને એ ફગવી દે કે માણસ મરી જાય। આપણે જ્યારે આવી બધી રોજ ન્યૂઝપત્રમાં સમાચારમાં જોઈએ છીએ કે TRP ગેમ ઝોન જેવો કાંડ બન્યો તો શું આપણે આમાં કાંડ જોવાની રાહ જોવાની? ત્યારે આપણે આમાં કંઈ તંત્ર આના પગલાં ભરશે?
કાલ સવારે આમાંથી કાંઈ તાર પડશે કે નદીમાં પડશે તો આખી નદી શોર્ટ થાય તો આમાં કેટલા જીવ મરશે, કેટલા માણસો મરશે, ત્યારે આના જવાબદાર કોણ? ત્યારે બધા હાથ ઊંચા કરી નાખશે કે અમે મંજૂરી નહોતી આપી, અમે નહોતી આપી, એકબીજા પાસે તમે જાશો. તો આ જે અત્યારે નદીમાં પોલ નાખેલા છે તે હટાવવામાં આવે, અમારી એ માંગણી છે. પવનચક્કી કંપનીઓની જે આ હુકમી જો હુકમી છે એ સમગ્ર તાલુકામાં છે. હજી ગઈકાલે જ અમને જાણવા મળ્યું કે ચમાડીમાં 50 ખેડૂતો રોડ ઉપર બેઠા હતા અને ચમાડી ગામે પણ એક તળાવની ઉપર વીજ પોલ નાખી દીધા વગર મંજૂરીએ. અને ફોરેસ્ટ વિભાગમાં ડાબી સાઈડ બાબરાથી ચમાડી તમે જાઓ એટલે ચમાડીને લુણકીનો જે વચ્ચેનો રસ્તો છે ત્યાં પણ વીજ પોલ નાખી દીધેલા છે, એની પણ કોઈ એનઓસી કે પરમિશન નથી એવું ખેડૂતો જણાવતા હતા. અને મોટી સંખ્યામાં રજૂઆત કરવા પણ જવાના હતા અને આ સોમવારે પણ કદાચ એ લોકો આવેદનપત્ર આપવા માટે જવાના છે. એટલે આવા પ્રશ્નો અવારનવાર આખા તાલુકામાંથી લગભગ હું એવું તમને કહું છું કે તમે સમાચાર પત્રોમાં